ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ગત 14 ફેબ્રુઆરીના રોજ જયંતીલાલ ઉજરિયાના બંધ મકાનમાંથી થયેલી ચોરીમાં પોલીસે સોહેલ દલ નામના રીઢા તસ્કરને ઝડપી પાડ્યો છે. શરૂઆતમાં 4.45 લાખની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તપાસ દરમિયાન 14 સોનાની ગીની અને ચાંદીના ચોરસા સહિત 25.21 લાખની માલમત્તા હોવાનું બહાર આવ્યું હતું. ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે પોલીસે 100% મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મેળવી છે. પકડાયેલ આરોપી અગાઉ હની ટ્રેપ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને હાલમાં જેલમાંથી મુક્ત થયો હતો. ગત તારીખ 14ના રોજ સવારના 9:30 થી 1:30 વાગ્યાની વચ્ચે આ કામના ફરિયાદી જયંતીલાલ વીરજીભાઈ ઉજરિયા પટેલના રહેણાંકના મકાને જે બંધ હતું તે ક્યાંક બહાર ગયા હતા. દરમિયાનમાં કલ્યાણપુર ગામના મુકામે આ બનાવ બનવા પામેલ છે, જેમાં કોઈ ચોર ઇસમ એના મકાનમાંથી 4.5 લાખની કિંમતના અલગ અલગ દાગીના અને રોકડ રૂપિયા લઈ ગયેલ હોવાની કૈફિયત પહેલાં એમને આપેલી હતી. ત્યારબાદ આ ફરિયાદીશ્રીએ પોતે અલગ અલગ પોતાના ઘરના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી અને તાગ મેળવેલ હતો કે અન્ય કઈ કઈ વસ્તુ ગઈ છે, જે એમણે વિશેષ નિવેદનમાં લખાવેલ હતી. અને એ મુજબ એમાં અલગથી ચાંદીના અલગ અલગ ગીની ને ચોરસા ને બધું ઉમેરાણું હતું અને કુલ છે એ 22 લાખ ઉપરની રકમની આ ઘરફોડ ચોરી થયેલ હોવાનું સામે આવેલું હતું. અને આ બનાવ છે એ ગંભીર પ્રકારનો બનાવ છે એવું સામે આવેલ હતું. કેમ કે દિવસના ઘરફોડ થઈ એ એક અલગ ઘટના કહેવાય, જેથી આ કામે આઈજીપી સાહેબ કુમાર યાદવ સાહેબ તેમજ મોરબી જિલ્લા એસપી મુકેશ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લાની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી. જે પૈકી એલસીબીએ આ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી પંડ્યા, એમના પીએસઆઈ શ્રી ભટ્ટ, પીએસઆઈ જેપી કંસાગરા તથા ટીમે મળી અને અલગ અલગ રીતે આનું સર્વેલન્સ હાથ ધર્યું હતું. જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને એના ઇતિહાસ ઉપરથી એક સોહેલ નામના આરોપીની રાઉન્ડ અપ કરી અને પૂછપરછ કરવામાં આવેલી હતી. જે પૂછપરછમાં યુક્તિ પ્રયુક્તિપૂર્વક ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ આરોપી છૂટી ગયેલ અને એને પોતે બધી મુદ્દામાલ ચોરી કરેલ હોવાની અને મુદ્દામાલ કાઢી આપવાની કૈફિયત આપેલ હતી. અને આ મુદ્દામાલ છે એ ડિસ્કવરી પંચનામાંથી અત્રે જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો એની હાલની કિંમત 25,21,855 થાય છે. જેમાં સોનાના મંગળસૂત્ર 2 છે, અલગ અલગ સોનાના હાર છે, પાટલા છે, સોનાની બુટી, ચાંદીની પાયલ, સોનાની અલગ અલગ 14 ગીની તેમજ ચાંદીની અલગ અલગ 4 ગીની અને ચાંદીના ચોરસા જે અડધો કિલોના હોય એવા ચોરસા છે, તેમજ ચાંદીના બિસ્કિટ છે. એ એને પોતે છેલ્લા 20 વર્ષથી મજૂરી કામ કરી અને પોતાના જે પૈસા બચત થતા હતા પોતે ઇમિટેશન જ્વેલરીની જોબ વર્ક કરે છે. એમાંથી જે પૈસા બચત થાય એમાંથી બચતના પૈસામાંથી નાની મોટી રકમનું સોનું ચાંદી ખરીદી અને પોતાની બચતને રાખતા હતા. જે આ મરણમૂરી કહી શકાય એવી બચતની ચોરી થયેલ હતી. જે ચોરી પોલીસે ડિટેક્ટ કરી અને એલસીબી પોલીસે એમાં ખૂબ મહેનત કરી અને આ આખું કૃત્ય છે એને બહાર લાવેલ છે અને આરોપીને પકડી પાડેલ છે. હજી પણ થોડો મુદ્દામાલ શોધવાનો બાકી હોય તો આ કામે પોલીસ તરફથી આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ એક જ આરોપી છે, પણ હજી એની પૂછપરછ ચાલુ છે અને કોઈ મદદ કરી છે કે કેમ એ જાણવાનું બાકી છે. આ આરોપી સોહેલ છે, જેનું આખું નામ સોહેલ સત્તારભાઈ દલ, જાતે સંધી અને કલ્યાણપરા ગામના મફતિયા પ્લોટમાં રહે છે. તેનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ એનસીઆર કાર્ડ ખુલેલું છે, ચોરીમાં પણ પકડાયેલ છે અને એક હની ટ્રેપ જે સુરેન્દ્રનગરમાં થઈ હતી તેમાં દાદાગીરી કરી અને પૈસા પડાવવાના કેસમાં પણ એ પકડાયેલ છે અને થોડા ટાઈમ પહેલા જે જેલમાંથી છૂટેલ છે. તો આ આરોપી છે એ ત્રીજો ગુનેગાર કહી શકાય. ખરેખર આરોપી છે એ જ ગામનો છે, એટલે એને ખબર હોઈ શકે કે આ ગામમાં કોની પાસે કઈ રીતે પૈસા છે. ખરેખર એની રોકડ ચોરી કરવાની એક નેમ હોય એવું લાગતું હતું. કેમ કે ગામમાં જે મંદિર માટેનો ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો એ ફાળાને ડિવાઈડ કરી અને અલગ અલગ ઘરે સાચવવા માટે આપવામાં આવ્યો હતો, જે આ ચોરી તમને ખબર હતી. અને એને જ્યારે ઘર ખાલી જોયું ત્યારે અંદર પડી અને ચોરી કરી લીધી. ચોરી છે એને પોતે નકુચા છે એ ડિસમિસ જેવા હથિયારથી નકુચા તોડી
અને ઘરની અંદર પ્રવેશ કર્યો છે તાળું તોડીને. પછી અંદર એણે સૌથી પહેલાં રોકડ રકમ બધી પોતે હસ્તગત કરી લીધી અને પછી તમામ કબાટ ખોલી અને એમાંથી જે સોનાની વસ્તુઓ હતી, સોના ચાંદીની વસ્તુઓ એણે લઈ લીધી અને પોતે અલગથી પોતાની સાથે લાવેલા જબલામાં અને એમાં પેક કરી અને એને કબ્રસ્તાનમાં દાટી દીધેલ હતી. જે એની કેફિયત બાદ એને આગળ ચાલીને બતાવતા એ શોધી કાઢેલ છે અને ડિસ્કવરી પંચનામાંથી કબજે કરવામાં આવેલ છે. અમે જ્યારે સવારે નીકળ્યા માતાજીના માનવામાં ભૂતપોરડા ગામે ગયા હતા, પરત રિપોર્ટ આવ્યા ઘરે ત્યારે ચોરી થઈ ગઈ હતી. સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ગયા હતા. પહેલા ગયા હતા 4,45,000, પછી 2 દિવસ પછી ચેક કર્યું તો અન્ય દાગીના ગયા હતા. ટોટલ મળતા 22 લાખ જેવું રહ્યું છે. અને ગુજરાત પોલીસ પૂરેપૂરું ધ્યાન આપ્યું છે, બહુ સપોર્ટ આપ્યો છે. પીઆઈ શારદા સાહેબ એનો આભાર, પીઆઈ સાસિયા સાહેબનો આભાર, પંડ્યા સરનો આભાર, કંસાગરા મેડમ સરનો પણ આભાર. અને ગુજરાત પોલીસ સ્ટાફ પૂરેપૂરું મારા માટે મહેનત કરી છે અને આવી કરતી રહી અને ખૂબ ખૂબ પોલીસ સ્ટાફનો આભાર માનું છું. તમારું નામ? મારું નામ ઉજરિયા જયંતિલાલ વિરજીભાઈ. ઓકે. આ રૂપિયા જે છે કેના હતા કઈ? હા, એ રૂપિયા મારે થોડા ઘણા મગફળીની આવકના આવ્યા હતા અને બીજું કે 91,000 મારા મંદિરના જે મંદિરમાં કામ કરીએ છીએ એમાં અમારો ભાઈ જે મેનેજમેન્ટ કરે છે એના માટે સિલિક હતી એ પણ ગયા છે. 91,000 મંદિરના ગયા છે, રામજી મંદિર બને છે તેના.